શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 257 ખેડ ચાદરણી તારીખ 9/2/1981। જો માંથી ઉત્પન્ન થાય છે, કેન્સર થાય, ભગંદર થાય, આમાં વિષાના આપણા માતાઓ ઓમ થયા પેલા હિલવાડ થો ને થયો પણ એ માથો ગરમીનો રોગ ફૂટે છે. એમાં કોઈ માતા જેવું કહે ને ગરમીનો રોગ છે, પણ જો માથી ફૂટ્યો છે ને મટી જવાનું, એમાં કોઈને ચિંતા કરવાની નથી. પણ આ શરીર છે બધું એકલું પડું છે, ગોઠડીઓ બાંધેલી છે. પૂન હોય ત્યાં સુધી કોના શરીરે સારું સારું કામ કરો, સારું બોલો, સારું વર્તન કરો, સારા વિચારો કરો. પૂર્વના પુનઃ પુની પુનના બંધ પડે એવો તમારો આત્મા છે દેવ, એ દેવને તાવી લો. તમારા દેવને અત્યારે જો બરતો ધકતો હું થાલીને જહો શિયા અવતારો મદીને ઠાઠો આ જોવા ને પુત્રોને મનાવવાનું ઊંટોને બધો ફરી શિયા ગજાડવાનું એ જા આ દોડે છે ને સવારમાં ઉઠીને દોડ પણ શાન ના દોડે છે. કોઈને ટેમ છે સૃષ્ટિ રસોણી ના જીવ કેટલા થઈ ગયા, દોડીને જાય શું દોડશે તારે હોય તો બધું રપ્પા પાસે હોય તો કશે ને કોઈ ને આ મારે તોયા નથી. અમે જાત અહીંયા ધૂળને દેખાડો ભોકરેલો છે મળશો ટેકરાથી મના લઈને બીજી કોઈ વસ્તુ જોવા નથી. તારે જો સત્સંગના યુગમાં રહી અને જો આત્મા નિર્મળ થાય એને ઉપરનો આ ઠંડો થઈ જાય તો આ બધું તો થવાનું છે. આમાં તો આ બધા ઉપાય તો ભગવાન રહ્યા, તમે અમે તો નિમિત્તો છીએ. તમને તો ભગવાન ફેવરે છે. તમે ઊન મારું તમે કેના છો? તમે બેઠા દેવી આત્માઓ. આ તમારા શરીર છે એ માતાઓનો છે, પણ તમારામાં તો પુરુષ બેઠો છે, દેવ તત્વ આત્મા જરહળ જ્યોતિ વિકલ્પ સૃષ્ટિ કા સંસાર કા જગત જ્યોતિ આત્માઓ છો, સિદ્ધ સમાત્માઓ છો. કૃપાળદેવ કહ્યું છે આત્મા રૂપ પુરુષ વના આ જીવ જાણ્યો જાય એવો નથી. આ જીવ એ અબળા કહી છે અને માનો જે આપણું સ્વરૂપ છે આત્મા ચૈતન્ય, આ જીવ પણ મટી જાય તો શિવ પણ થશે. આવું ભગવાન છે, એ તો અમર જ્યોતિ છે. એ આ કૂતરો ઋણ છે એ જીવ ભાવ કઈ ઉભું કર્યું છે. આપણે આ બધું જીવ ભાવથી ઉભું કર્યું છે. પણ અત્યારે આ ભગવાનનું શરણ લો, આ જીવમાં બસ શાંતિ આવે. તમારા મારફતે કોઈ ધંધો હોય તો કરો, પણ શાંતિ અને સંતોષ. સંતોષ સમતા કર ગ્રહણ અહંતા મમતા છોડ દે. આ બાપજીનો વાક્ય છે. संतोष समता कर ग्रहण अहंता ममता छोड़ दे, अवधूत उसका नाम है. जो आ रोग તમારા પાથી નાઈ જાય તો અદ્ભુત ભગવાન ઉભા છે તમારા. પછી ના ઉપર આ બધી બાજી રચી છે. આ તમારા મનને કોઈ નહીં હોય કે ભગવાન શોખો કે તમારા ઈઠ તમે તમારું મૂળ સંભાળો તો ભગવાન ઉભા રહે. પણ આ ઉપર અહંકાર થી હું થઈ અને પછી ખોળવા જાય છે, પફે સડી ગયું છે. હું મારું પણ સત્સંગના યુગમાં રહીને નિર્મળ થાય તો આ અહંકાર ની વર્ષે ગીલી પડી જાય. આ તો અજ્ઞાન થી ઉભું છે. અને આત્માની સમજણ કે મારામાં આત્મા છે, આ બધા આત્માઓ છે, આ બધું પરમાત્માનું છે. આ કરતા પણ જે અભિમાન થયું છે એક વર્ષ છૂટે તો એકલા પરિભ્રમ પરમાત્મા આરમ પારા નહીં મારા આખું વિશ્વમાં અમારે એવું દેવ તમારા મળે છે. કોઈ કે એનું દવા છે શેવ છે, આ જીવે બધું કર્યું છે, પણ અહંકાર નું આવ ગાળો એ પડદું તૂટ્યું. ભગવાન તમારા મંતવ્ય ભગવાન આખા વિશ્વાકાર વર્તી ગયું. આવું આદિ અનાદિ ભગવાન. પણ એ ભાવ અને એ લક્ષ્ય નથી, એ શ્રદ્ધા નથી, એ વિશ્વાસ નથી. નકર મનુષ્યતાનો ભડકેલું જીવ. અરે પણ શું સૌ પૈસો ના ઢગલા થઈ ગયા. આ તમારા એક વાત કહ્યું, આ ઈસુભાઈ ને કરોડની ડોળો ભાગી ને થાકી જશે ખા કરવાના ઘેર જઈને, અને આમ આટલું થયું તો તમારા જીવમાં શાંતિ નથી આવતી તો શેમ કરવાનું? વાયનો બેડો લીધામાં તો મોટા કેવી જતા રહેશે. ત્યાં ઘેર પહોંચી આવ્યો તમારે અને પૈસા ના ઢગલા થઈ જશે ને કોઈના જોઈને ઓછા પર તમારા પાછ લઈ જજો, પણ તમારા જીવમાં શાંતિ રાખો ને. અરે તમે ખાતા પીતા આવો શેમ થઈ જાવ છો?
તમારે કહેતા મેળા છે ખાસી મજૂરી અમે કરીએ છીએ, અમે તો ઢોરોનો વાયદો ભરીએ છીએ ને ઓળા કે બધું કરીએ. તો હજુ મેં જે ભરી એવા છે ને આ તમારા બેહિરામાં આ બધો ડાસલો આસરો બધા કહી જાય. તમારામાં શાંતિ છે. તમારો ભગવાન વિશે ખાધો છે તમે? ભગવાન નથી માનવાનું તમારું? આ ભગવાન તો તૈયાર છે. તમે નથી, હું કરો છો એ કોઈ નથી. એ ફૂટેલા ઓલ્લા જેવું છે, એક દાવ ફૂટી જાય. ભગવાન તો તમારામાં અમર જીવ બેઠો છે. અજર અમર ભગવાન નિર્વિકલ્પ. એકલી શાંતિ જ છે, એકલું સુખ જ છે. ને બાયણે તમે સુખો ઘસો એ તો કસની રેતીમાં મરગલો જેમ પાણીની આશાઈ દોડે છે તે દોડતા જાય ફેર નથી આવે. એ જોઈએ છો તો વાટમાં મળી જાય. એ શું પાણી મળે? ફેર આવે મરગલો જેલો તારે વિષયોનું વિષ પી અને બે અવસ્થામાં અહંકાર ને મન ઇન્દ્રિય કમલા વિલાસમાં ઘેર ડોહો થઈ ગયો પણ શિવો થઈ ગયો છે. બાપા દયા આવે ફૂટેલો લોહો થઈ ગયો. મેં કા લગત તો શાંતિ રાખો. તમારા પુણ્ય પર ભરવું જ નથી. તમારે સેવી જગ્યા ઉપરથી ભગવાને સેવા સંજોગોમાં લાવીને મેલાશે. તમારે એક વિકલ્પ ન કરો. તમારા વાયદા ઘેર જુદા, પાણી ભરનારા જુદા, માતાઓ પુરુષો બધા ને તો તમને સંતોષ નથી, શાંતિ નથી. તમને ભગવાનનું ભજન કરવાનું ટાઈમ શાણ મળ્યા હતા. તમે ભગવાન હૃદય મારે છે એ ભગવાનને ઠગ્યો તો તમે બીજાનું શું કલ્યાણ કર્યો? તમારો મય દેવ બેઠો છે ને જો બાર કર્યો ને મય હગડી રહે તારે કરવું છે. પૈસા જોઈતા હોય, ધનભાઈ જોતો હોય તો મારે નાખ્યો કોકે ઓછી દિવાળો બાવો લાવીએ. એ પેલું જેમ એક કર્યું તું હોનું ફતો બાવો દાખલો કેતા એક ભગવાનનું ભજન કર્યું અને કે હું જો આડું તો હોનું થઈ જાય. તે ભગવાન તો તથાસ્તુ કહ્યું, ભગવાન પ્રાપ્ત થયા કે ભલે તારે ભાઈ તે ખાવા જોતે એ હોનું થઈ ગયું. સોરાના ડોતે સોરો હોનાનો ગઠ્ઠો થઈ ગયો. બૈરાના અડવા જોતે બૈરું હોનાનો ગઠ્ઠો થઈ ગયો. બે તેડવા જો તો બે તો હોનાની થઈ ગઈ. જે જને અડે પાણી પીવા જો તો પાણી હોનાનો, સા પીવા જો તો સા હોનાનો ગઠ્ઠો થઈ ગયો. અમે કે મારે કરવું હું સોય જપ ન થાય ને મોય પૂછ્યો પણ જેને અડે એ હોનું થઈ જાય. જો હોના 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 આ તો ગોડો ને વર્ગી રહેવાનું મારે. એ તો સાધન જોઈએ આપણે હરસાઈ ન બોધેલો એમાં વસ્તુ જોઈએ. કોઈ સામાન્ય જરૂર પડતી આસાર પૂરતી જેને જોઈએ ને અમારા જ્યાં નવરા હોય ને તો હોનો શું કરવા છે? અમે તો ગાડી બાઈને હું એવા જોઈએ અમારે. પણ તમારે બધાને કોઈના આશા હોય તો વ્યવહાર ચાલે એટલું આપણું પેલું જોઈએ. પછી પેલા માણસ શું કર્યું? 2-3 દાડા તો ભૂખ મરી જાય એવું થઈ ગયું. પછી જો અડે તો હોનું થઈ જાય. અમે હું પાલ્યું 2-3 દાડા આક્રમણ પછી જો પાછો ભગવાન ના પા શંકર ના માથે ના પા જઈને પાછો ભક્તિ એ ભગવાન ગમે તેમ કરો પણ મારો જીવ જાય છે. હાલ જ આવો તમે, હાલ જ મને દર્શન દો. તે પાછા ભગવાન કે ભાઈ તું ઘડી જપ્પા નથી દેતો, તું હારવાળા ટોપા પાડે છે તો અમે મારે શું કરવું? પછી ભગવાન આયા એટલે ક્યાં પૈસા મારે આ તમારી સીધી હું તો મજૂરી કરીને ખાયો, પોનશેરી કરીને મજૂરી કરીને ખાયો પણ મારા તમારી સીધી જોઈતી નથી હોનું થાય. તે પાછું ફેર ભગવાને ના કહી તારે તમે હુકરા પેલા કરો. શાંતિ રાખો. તમારું જીવન દેવ જીવન છે, દેવ અવતાર છે. આ વસ્તુ તો નથી સપનું છે. તમે આ ગામમાં મેં આ ગામમાં આ સંબંધો બધા મળ્યા છે એ સપનાના સંબંધો છે. તો તમે અમે બધા ભગવાનના જીવ છીએ ને ભગવાનના છીએ. હોય તો કોઈ નથી. આ તો લોકનું કેવું આપણે હાઈ પડ્યા છીએ. પણ તમારું મૂળ સંભાળો. તમે કોણ છો ને કેના છો? તમે કોણ છો કે આત્માઓ છો ને કેના છો કે પરમાત્માના છો? નકા આ તો દૂર ને દેખાડો તો ગળા બાથી પડી બાવડી બાથો બીરી બીરી ની જા નો તો કોઈ નો નીકળે. અને કદી હોય તો ભલું રહ્યું. હા હઈ રહે તમને ભગવાન ફેરવે એ ભાવ શુદ્ધ રાખી અને ફરો. લો દો ખોવ ખવડાવો વસ્તુ હોય તો વાવતા શીખો. વાવતા શીખો ને મરી જાઓ રહે કર્મ લઈને તમે જાઓ. પાડી પાડો તો આપડે ફેર નથી થતો. કેમ તો શેરમાં જ નહીં થતો હોય હે? અરે પાડો બાપડો ઓડાળો ઓડાળો ને પાડીઓ ગમલા ને ગમલા થાય છે. આમાં આ ભગવાન હેણે સહન કરતા. હું તો ના પાડું કદી ભગવાન તો પાડે કે
ત્યારે કર્મ લઈને તમે જાઓ ને અમારા જેવા રખડતા એને જી દૂધ ખાઈ જાય, ખાલી પીલી ખાઈ જાય ને કર્મ તો આ માથે પડી ને કદી સોરા અત્યારના સોરા વાસી કે કુવો છે તો પાડી નાખીને ફેર કરવો છે ને કે ઘર હોય તો કે આ કાઢી નાખીને તાબુ કરવું છે, તો પૈસા હે તો કાઢી ટેબે ગાલી દે અને કર્મ તો મારા માથા પડીને સોરા જો વગર એમ જો કર્મ કરી ગયા તો આ બધો રોગ હોય અને કર્મ લઈને જવાના. દેવ અવતાર સાજ દેવ થઈને આવ્યા છો, મોટી પેઢી ઉપર આવ્યા છો, પણ પુની પુનના બંધ પડ્યું એવું પુન જાળ થઈ ગયું ને કે ભાઈ હું કોઈનું નથી. એ આપણે તમને ખોટી પર હમણાં લે કે ખોટા બરજાઈએ તો ખોટા છે. તમારી વર્તમાન કરણી ઉપર તો તમારે દરેકનો હિસાબ જોઈએ. તમે તમારું જીવન સંભાળો. તમારો આત્મા મનુષ્ય અવતારમાં આવેલો ઉધ્ર લોકમાં જાય, ભગવાનમાં જાય, આના કરતા ઊંચી શ્રેણીમાં જાય. કરણી એવી કરો કે અજ્ઞાન ભાવનો કર્મ કરેલો તો એ ખપાઈ અને જ્ઞાનપૂર્વક સમજણનો કર્મ એવો કરો કે આવરણ તોડીને આત્મા પરમાત્મામાં જાય. સિંહ પોજરું તોડી અને જંગલમાં ચાલ્યો જાય એમ આ અહંકારનું કવર ને ગોડાપાની ગોઠ થઈ છે. અહંકાર એ અજ્ઞાન છે. નકા આટલા ઓલા ચપ્પા દે આમ શું કરવું છે? ખરેખર બધો સાચી પર હાથ મૂકીને હૃદયમાં ભગવાન છે એના આપણે હાથ મૂકીને પૂછો અંતરમાં શાંતિ રહેશે? હા, હૃદયમાં ભગવાન સિંહ જાળવી રાખવાની અંતરમાં શાંતિ રહેશે? છોડેલા હે જો તમારા રૂના મનના 5000 રૂપિયા આલવાના આપણે કબૂલ કર્યા છે. મન રૂના 5000 બોલો, આજે પૈસા ગણ્યા લે પણ અંતરમાં શાંતિ આવે તમને? હે આત્મા સ્વરૂપ ભગવાનમાં લીન થવું છે તમારે? તમારે હું કોઈને સુરો માજ્યો થઈ ગયો અને માજ્યો નામ તપાસજો ના નસરો તો કદી ન માને પણ માજ્યો ને કેમ કરવું છે? શું જવું છે? હે શું જવું છે? રગવા કરીને જહો છો બેઠા બેઠા હવરું સ્મરણ કરો કે જે અજ્ઞાનની ગોઠ અશાંતિ દેવતાની જરૂરમાં પ્રગતિ છે તે ટાઢી થઈ જાય, શીતળતાની શાંતિ આવે. અભિમાન ને તજો અને ભગવાન ને ભજો ને કરો મજો. ખાવા પીવા પહેરવા ઓઢવા ઢગલા પડ્યા છે અને કદી ખૂટે તો આમ આપણે કાગળ લખજો. આ મોહનભાઈ ને જીનવાળા છે તે એક ગામમાં મળે થઈ જાય એટલું તો ઢગ પડી છે તે થુલાઈને તમને પૂર માર્યું. પણ ભાઈ સાહેબ જીવમાં શાંતિ રાખો. તમે અમારા હગા વધારે કહેવાય ને કહેવાય આ સિદ્ધ નો કટકો થઈ જશે પણ અમારા પાસે બેહીને તમે આવડા જાઓ તો ભગવાને કોઈ જાણી ભગવાને શું કહે તમે અમારો સોરો અમારો હગો વાલો અને તમે જો આવડો કામ કરવા બેઠા બેઠા તો અમારે શું કરું? તમારે ઘેર આવીને પાણી પીવું તે વિચાર કરવો તો પડે કે પા અમારે હગો ખરો તો હગો એક ભાવ નો અમારો ભાવ કાઠું તો પડે તમને, કાઠું તો પડે પણ જીવનું તો બદલવું પડે. તમે ગમે એવા ડાયો તો ડાયો છો એટલું જ કહીએ છીએ પણ જીવનનું પરિવર્તન કરવું પડે. ભક્તિ નું નામ કહેવાય. ભક્તિ શું કહેવાય? ના ઉદો ઉએ વ્યવહાર ભક્તિ છે. એ ના પણ નિષેધતા નથી. કોઈ પૂજા પાત્રી કરે, ના જુએ, ફૂલો માળા ફેરવે, એ બધી વ્યવહાર ભક્તિ છે. પણ તમારો આત્મા દેવ જળ જ્યોતિ નિર્મળો સૂર્ય જેવું જ્ઞાન ભાણ ઉગ્યો ગઢ ભીતર અખંડ જ્યોતિ એલાકા નાશ જ નથી, જન્મ મરણ જ નથી. આ ભગવાન છે એ ભગવાનમાં બેહો ને એક ફેરો એટલે હાહાકાર અનંત ભવન દુઃખ ટાળવું હોય તો એક ફેરો મજબૂત થઈ જાઓ. બધા કમર કસીને એક ફેરો જાગૃત થઈ જાઓ. જો ઓણા ફરે થોડું દખ પડે તો દખ સહન કરો. ભાઈ રામ રામ. પણ હૃદયમાં જે રોમ છે અને જાણે તો ઈકો એને જકોડા ન આવે ભાઈ બેહો. રામ રામ. એને જકોડા ન આવે, એના આવરણ નું કારણ ન થાય, એને નેસી ગતિ નું કારણ ન થાય. આવું તમે મારે સંભાળો. જુઓ તમારે કોઈ નાખી નથી દેવું, જતું નથી રહેવું, બગાડવું નથી, ફોડવું નથી, ડોળવું નથી, દુઃખ વેઠવું નથી. પણ તમારો અંતરમાં દેવ છે. આત્મા 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 અને પરમાત્મા. આપણો આત્મા અને એનું ઘર પરમાત્મા. જે ઘેરથી આ છો એ કરવામાં જવાનો લવણો તો રાખો. આ ઓમ રખડતા જવું પડે તો આખી સવાસી કરવું પડે. ઓથી ઉતર્યા એ જ્યાં સ્વરાશી અને ઓમ ચડ્યા એ મોક્ષ મજા. એટલે તમને ઓમ ઉપર મોક્ષ ન લાગતા અંતરાત્મા અમી વર્તી થાય ને અહંકાર જેનો મરી જાય
એ આત્મા ઉધર લોકમાં જ જાય, ફરી બીજી માતાને પેટે અવતાર ન લેવું પડે. નકા માયો તો એમાં સેવી વાંચે સોળ અને શું લાખણ પાડી છે કે માયો માં તો કાહેલી માયો હોય તો પછી સોળ સમ કરે નહીં સોળ અને આ ગવાય તો ન કહેવાય, પૈસાને કહેવાય ને, મૂત્ર હોય તો ન કહેવાય, દુઃખ હોય તો ન કહેવાય. અરે ત્યાં નથી મોટું પડશે કેટલું કાઢવું પડશે, વારે વારે એ હગડી આવે એ ન કરતા હોય ફેરે મેળ પડ્યો હોય ને બધો સાધન અનુકૂળ હોય તો આ મેળ ઓળીઓમાં પડવાનું જવા દો ને. અમે ભગવાનમાં થો ને શીતળ સમજન ભગવાનને ભજવાનું તમારે શું કરવું છે, શું જવું છે? આ તો બાજી મળ્યા નકા જીવ તો બળી બળીને હેકાઈ જો અને નરક નો ખાતો ઓયનો બધી જો. આ તો ભગવાન આપણને દિશા ઉજાડી છે. બાવજી મળ્યા એનો પરમાણુ બોલે છે. આ તમે એમ ન બોલતા, એમ ન માનતા કે આ કોક બોલે છે. બાવજી નો પરમાણુ પડેલો છે ને તમારા હૃદયમાં રોમ છે બોલાવા છે. એના પર દયા રાખજો, બીજા પર દયા પછી કરજો, પણ તમારા જીવ પર દયા કરજો. તમારો જીવ સોરાશી લઈને જાઓ એ તમને પાપ લાગે, મોટું પાપ. મોટું પાપ પોતાના આત્મા સોરાશી લઈને જાય એ પાપ છે. બાર નો કામ કાજ કરવા પડે તો કરો. તમારા મારફતે કોઈ કામ હોય તો કામ કરવું પડે. જે કોઈ એક કામ તો હું ખાલી રમત જેવું છે. તમે કામમાં મને કહો છો મને તો શરમ લાગે. અમે મારો રોટલો કરે કે રોટલી કરે કે નાય કે લુગડું દુ હકા આ ગુપાસું કરે કે હેડકા ડસાય રીતે કોમ કેવા તમે ડુંગરા ઠેલવાના છે? હે એ તો જો વર્તી નિર્મળ હોય તો હા ભગવાનને જોઈ જોઈને આશ્ચર્ય થઈ જાવ ને, ભૂલી જઈએ શરીર. એ કરતા કરતા ઓહો ભગવાન હોય તું, સૂર્યમાં તું, ચંદ્રમાં તું, ધરતી તાથી થકી છે, દૂધ બનાવનાર તું, અનાજના કણ બનાવનાર તું, હિત્રમાં જો તમારા આંખોમાં જોનાર તું, કોને હો બનનાર તું. આ બધા જીવ તારા છે. કૂતરું, કાગડો, હોમરું, ભેહ, બળદું, અરે ક્રમલીના દશા થાય છે. 11 માગણા આવે તો સત્તા છૂટી જાય, પછી હળી જાય છે. કહા હા કર્મ હું પ્રમાણમાં લઈ જાય. કોઈનું દર્દ ગણાતો આ દર્દ જોઈને વૈરાગ થઈ ગયેલા સાગરના પુરુષો. એક રોગી જોઈ અને બુદ્ધ ભગવાનને વૈરાગ થતો. એક રોગી જોઈ રગત પદ ફૂટેલું એ જોઈને બુદ્ધ ભગવાનને વૈરાગ થઈ ગયો. એક ઘેર માણસ જોયું લાડ ને લેટ લબડા ને રસ્તામાં પડી જાય કરે આ વ્યવસ્થા એ મને તે બાળક અવસ્થામાં વૈરાગ થઈ ગયો. તો એમ નથી કહેવાનું કે તમે વૈરાગી થઈને સો જતા રહો, પણ જો સો તો ભાઈ જોવું પડે કે બધ હોય, ભેહ હોય, દુઃખ હોય, સુખ હોય, એકને વેદનીય કર્મ આવે એ તમને ખબર નથી પડતી. ભગવાન મોકલતા હે આ મારા ફુવાને વાય છે મારા વાસે ભગવાન મોકલતા હવા તો એટલું વળી બોલ્યો મારે એવા છે ઈયોને એવા છે ને હમણાં કોક તાવ આવી જાય, હમણાં કોક થઈ જાય. ભગવાન ને ઘેર ગાલી મેલ્યો હતો વાહ તમારે મારે ઘેર મોકલી નહીં અને ઘેર મોકલી. હે તમે જોઈ જુઓ આ સીઝન તો દુઃખ આવે છે તે ચોથો ઉપર આવતા કોઈ બહાર તાણે જુઓ પેલો કર્મ કરીને આ તો કોઈ ખાસ નથી દુઃખ આવા છે એ તો ખાલી એક આવા મન જેવું. પણ સતો ભોગવટામાં પીડા તો આપવાની. આ શરીર છે તે એકલી વેદનાનું ઘર છે, વેદનાની મૂર્તિ છે. મય દેવ છે ત્યાગની મૂર્તિ છે. એમાં સૃષ્ટિ કે સંસાર જ નથી. રામ સ્વરૂપ ભગવાન છે અમરદૂતી. પણ આ શરીર છે એ રોગનું ઘર છે. આપણને તો દુઃખ છે જ નહીં. તમે રોમનો ને ધર્મરાજાનો ને હરિશ્ચંદ્રનો ને એનો દુઃખ એક પળ રાજ્યમતીમાં જે મોથા હગડી હરગાઈ છે ગચ્છુ કુમાર વેદના ને કરમ ને ખમવાનું ને નરનો દમયંતી ને જે અર્ધે વસ્ત્રે વનમાં ભમ્યો ન મળે અન્ન પાણી તમને હું વેદના પડી જવે, તમે હું દુઃખમાં ઘર થઈ ગયા છો. અને તમે અમે બધા આ તો દિશા નથી, આપણે દિશા નથી ગોથો ખાય છે. નકર તમે ઠરો કરવાનું હું છે, કર્યું કરવાનું સચ છે, ઠરવાનું છે ના ભજવાનું છે. રામ 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 શિવાય તો પેલા આવી ગયા તમે તમે તો આવીને જુના થઈ ગયા. ઉભરા ભાઈ આવ એટલે માગ છે. તમને કોઈને એમ લાગતું હોય તમે ભગવાન ના નથી લ્યા એ બોલ સુરત તમે ભગવાન નો નથી
કેનો છો? હે તમે જીવ કેના છો? કેના જીવ છો તમે? બોલા તો ખરા, એમ કે બોલ્યું તો પણ થઈ જશે હમણાં. તમે બધા એટલું બોલો, તમે કેના છો? ભગવાન ના જીવ નથી? ભગવાન નું નામ લેતા તમને શ્રમ લાગે ને ભગવાન નું ભજન નહીં કરે, કેનું ભજન કરો? ભૂતો નું ભજન કરો. આ બ્રહ્મણ આ લોક નાસી આ ખુદોના આ પથરા ફેરી ફેરીને મરી જા ને આ દૂર ની દેખાડો કઈ જા દોડતા ત્યાં ફરતા હોય ભૂંડોમાં ને ગધાડામાં ને ઊંટોમાં ને કાગડોમાં ને ઝાડોમાં ને હિયાળો. ભાઈ અમે તો હિયાળો યુલમાં જોયો રાતી રોત હોય તો શું તમને આમ તો આ જીવો છો એથી કર્મ બચી જશે. ભગવાન તમે લો દો ખો ખરાબ ભગવાન તો યાદ જ રાખો. ભગવાન બોલ્યા તો માનવી નથી. જો માનવી નો દેહ એ જ છે કે જે હરદમ ભગવાન ની યાદ રાખી અને આ જીવનમાં જીવે એના ભૂલ કદી આવવાની નથી. ભગવાન એ બધાના ધણી તને એક ઘડી વહીવટ ઉપર મેળ્યો છે. આ સપનામાં તું આવ્યો છે. તું ગામનો ધણી થાય, તું ઘરનો ધણી થાય, તું મિલકત નો ધણી, કોઈ ને ધણી. ધણી તો ભાઈ ભગવાન. તારા વહીવટ કરવાનો છે. જો તું શુદ્ધ ભાવથી વહીવટ કર અને આત્મામાં શાંતિ થાય. નેનું હોય મોટું હોય એ દેહના ધર્મો છે. આજે નેનું હોય એ કાલે મોટું થઈ જાય ને મોટું હોય એ કાલે નાનું થઈ જાય. પલટું આ તો થતા વારા ન લાગે. તો આ જીવનમાં સમજીને હેડો. આ બધી ભવસ્થિતિમાં જે ભાળો છો એ બધા આત્માઓ છે અને ભગવાનના જીવ છે. પણ ભગવાનને યાદ રાખ્યા વગરના જે કર્મ કરેલા નો ફરી આ શરીર ધારણ કરી ફરે છે ને રોગ ને વ્યાધિ લૂલો ને લંગડો ને બેડો ને બુબડો ને બધો ભાવ છો ઓજરો ને એ બધો કર્મ સજા છે. આત્માઓ બધા સિદ્ધ સમાત્માઓ છે ભગવાન, પણ પેલી કર્મ સજા છે. તો કર્મ કરતા ધ્યાન રાખો. અત્યારે તમને બીજું બધું નજરમાં નથી આવતું, પણ આ વિશ્વ બાંધેલું છે, કર્મનું બાંધેલું છે. આ વિશ્વ છે એમાં તમે જે બાળો છો એ કર્મ ફળ બાળો છો. આત્માને તો બાળતા નથી. આત્માને તો જે આપણા દ્રષ્ટિ પરથી જ નથી. બર્દ બે ગોળું ગધાડું કૂતરું મનાળું ઝાડ ઓબલો પેપડો લોબડો બાવળિયા કંઠેરો આકડા તતુડા બધા જીવ છે. કર્મ કરીને પછા પહેર્યો છે ખોગીને. અને મનુષ્ય અવતારમાં તો છૂટતા આવડે તો છૂટો. છૂટવામાં એક જ છે કે તમે શાંતિ પામો. બધા સાધનોનું સાધન એક, અંતર શાંતિ પામો. કર્યું કરવાનું કોઈ નથી, કરતા હતા તો ભગવાન છે. તમે શાંતિ પામ્યો તો મહેલો દેવ છે તમારો એમાં થકી જવાબ આલે, ખાતરી આલે કે હા હું શું કર્મ ભોગવવું હે, પૂર્વનું કર્મ હે તો ભોગવતા આવડે. ગમે એવું ગનગાતી કર્મ પણ મહેલો દેવ જાગે તો ભોગવતા આવડે. કહીએ ભગવાન મેં તારા સમક્ષ કર્મ કરેલું એ કર્મ મારા વર્તમાનમાં મારા ભોગવતા આવ્યું છે. તો હે પરમાત્મા હું તારા ધર્મધ્યાન ઉપર રહીને આ કર્મને ખપાયું. અને જો ભાઈ ભગવાન યાદ ન રાખો તો મનુષ્યના અવતારનું કોઈ કારણ નથી. આ તો રોગ તો અનાધિકાર ફેદ્યા ને અનાધિકાર ફેરવાના. જો માઇક વૈભવો અને ખાવા પીવાનું ને પહેરવા ઓઢવાનું આ તો જે અવતારમાં જો જાય તો બધાને મળે. કોઈ અવતારમાં ખાદ નથી. એક હર્ષો છે ગાર ખોય છે એને કદી ખાદ પડે. તાર પેલો ભૂંડા મેમનગરમાં જો તો બોળોમાં પરિપૂર્ણ ખોશ કદું એને થઈ રહ્યા કરીએ. તારે આ સૃષ્ટિ પર શકલો ને કાગડા ને કબૂતરો ને ઈઓને શખાત નથી. આ ગોમ નો નોખા તો પેલા ગોમ હેડો જ હોય ન હોય તો પડે તો જ હોય. તારે મનખા દેવના અવતાર ડુંગરાજી જેટલો પુંજ છે. ગોઠી ગ્રથ અને વિદ્યાપાઠી છે. આટલો પુંજ તો શાંતિ રાખી અને જીવન જીવતા શીખો. જો જીવન જીવતા નહીં આવડે ભાઈ સુખ નથી. તમે ગમે એવા જબરા હો ડાયા હો હારા હો તો એ બધા હારો ખરો પણ બે ગરીલો ખારો હારો કરે. બાકી તમારા અંતરમાં જે મૂડી કમાઈ મનુષ્ય અવતારમાંની જે કમાઈને ઘેર જવાનું છે એ કોમ રહી જવાનું. અમે તો આ તો સેવા અને આ પર બધા આઈને બેસી ગયા છે મારા મોઢામાં મારે કરવું છે.
અલ્યા પણ અમે તો એવું નક્કી કરી છે કરો અરે આબા દે ને દુઃખ ને કે તું હે ને અત્યારે હું તને ખપાવું એવો તૈયાર બેઠો છું. અમે મારા પાસે કઈ દુઃખ આવે તો એ જતું હે મોટરમાં બેસીને ફરવું ને તકિયા ને ગાડીઓનું ઓહી કોને બધું અમારે એ દખ જાય. પણ એ તો વળી એટલું સારું છે કે હમણાં એ આવ્યું નથી ને આવે તો એને તો મજા પડી જાય કે પછી આમાં બધા આવ્યા છે ને હું ઈર્ષા કરું તો એને શું લાગે અમે દખ આવે આપણા પાસે કેટલે થકું થાકી જઈને આવે દખ કેટલું થાકી જઈને આવે ને પછી આપણા પાસે આવેલા આપણે ઈર્ષા કરીએ કે મારું ડુંગું ફળ્યું ને મારી દેવતા ફળ્યો ને કરીએ તો પેલું કદી ને તારે ઘેર આવ્યું તું મને તમટા તો બોલ મોટું બગાડીને હું બોલું છું ન થાય ને મને કે આપડે ઘેર આવે ને તમે સડેલા મોટા તોબલો સડાઈને ઓમ જોઈ રહો તો એ મને કેવું લાગે તારે કદી ને નાઠું બોલું દખ આપડે ઘેર આવે તો આવું કર દો હા તમે મોટા રાજી ખુશકા આવો આવો આવું રહી ના ભેગા તમે જોઈને બેહો. જો અમારા વિશાને થોડું આ રોગ છો તો કેટલા બધા ભેગા થઈ જાય એટલે આમાં આવું ન જ છે નહીં મદક થઈ ગયું છે વિશાનો દક દઈને આપવાને ઘેરે નથી. આ એ તો લગર ગરમી ફૂટી ખો થયું આ ગરમી ફૂટે પણ એવો વેદનાનો કર્મ કોઈ આવે મનુષ્ય અવતાર છે ને કર્મ ખપાવા આ હિસાબ લેનદેન પૂરી કરવા આવ્યા છીએ તો કદી આવે તો રોવા નથી બેહો. દખ આવે એટલે તમે ડરો તો દખ ને માઠું નહીં લાગે ને તમારી ખબર જો હે તો નિહાલ લાગે ને ખબર જો હે ને કોનો પાળે ને એક કરો લ કોને હણકો આવે એક બે જો આ તો બધો રૂપાળો વિશે આપણો કરવા વેલો વેલો રોધી ખાઈ અને 8 વાગે આવી જાવ હોજ જોઈએ નહવાર મારે 10 વાગે રોધી ખોય કામમાં મરી જાય ઈજુમાં પણ ઈજુમાં તો આ બેઠો પેલો હણકો જો ને ડડકો જો તારે એ વખત કાઠું થવું પડે તો શરીર છે કે એમાં વેદના તો આપવાની વેદનાનું ઘર છે ભગોટામાં તમારો આત્મા દેવ છે એ તો દુઃખ પકડ્યું નથી આ પર ભારું છે તો આ પર ભારું છે ને ખપાવતા શીખો જુઓ તમારું હું છે અલાય દેવા ભજન ગાવ છો અમારે શોધો તું તારે ઠેઠરી એમ કે આ તો મારો કોઈ સાબા નથી અમે થાકી જઈને આવ્યા છે પૈસા તમારા ગામમાં આરામ લેવા આવ્યા છે પેલું દુઃખ આવે તો વિહોમ લેવા આવે એમાં અમે વિહોમ લેવા આવ્યા છે એટલે તું ભજન શું કરે પેલો ઓધરું દયા ગાય અમારો તો ભાઈ ધંધો છે તબલો કૂટવાનો તમને સારું લાગે તો બેસજો અને ન લાગે તો ધંધા વળજો. પેલા કબીર કા પેલા મજૂર બધા ને એકડા થા નાના ગુરુ મજૂર બધા ને એકડા થા તે દયા ખાઈ ને કે અરે રે આ તાપમાં હું નાનો ભીખાણમાં જોઈશ તે કીકા હેડો બાદ તમને હું દોન કી મળે છે કીકા 1.5 રૂપિયો તારે કીધે મારે ઘેર આવત તો હું 2 રૂપિયા હાલું તમે આવો છો મારે ઘેર આવો તો હું 2 રૂપિયા હાલું પછી કીકા વતાણા આવીએ પછી જઈ અને મેળા પર બેઠો બધાને બેહારીને એક માળા આલી કે બા આજથી 8 કલાક સુધી તમારે આ માળા ફેરવવાની છે તે બધો માળા ફેરવવા બેઠો પણ 1 વાગ્યા સુધી બેઠો ને બધો અકળાઈ ગયો તે બધો ઉઠીને કબીર શાહ ના આગળ અરે ના ગુરુ નાનક ના આગળ માળાઓ નાખીને હેડવા મડો કે શંભા તારે કે બા આ મારાથી બનાવી તો ઓળવા દે હારું અમે તો તું પહાડમાં ફરીએ હારું હા મારાથી નહીં બને એમ તો મને અક્રમણી થાય તો પછી મારે તો દ્રોદડી કે કોઈ એવું છે એટલે બેહી ન આવે તો જતા રહેજો પણ આ ભાઈ કોઈ છે આપણો મારો મેલો નિર્લાકા બ્રહ્મમાં ભરવો તો એ અવતારો
નુરત સુરત થકી કરી લો મેળાવો તમે પાડો ને સાચી નુરત સુરત થકી કરી લો મેળાવો વિરલા કાંતરણા જગત એને જો મનથી જોડી જીરલા કતરા જગત એને મોહ જો મનથી જૂટીએ નિર્લા કાળ ઝડપ લઈને ઝડપી વાસે પછી જીવાશે લઈને ઝડપી જાશે પછી જીવન ઉડી જીરલા કાળમાં તમે હિંમત રાખો એવો ગુરુ વચન સાખો જીરલા કાળના કમત તમે હિંમત રાખો તમે ગુરુ વચન સાખો જાગીને જોશો તો ઈશ્વર મળશે પછી મન પાછું વળશે જાગીને જોશો તો ઈશ્વર મળશે પછી મન પાછું વળશે જીરલા કાશી સતી લોયણ બોલ્યો એવો ગુરુ વચન સાખો જીરલા કાશી સતી લોયણ બોલ્યો આમાં ગવાશે એટલે છેટલું કાઢવું એમ થાય. જો આ ટાઢું જાય છે
પણ આ શીલંશીની સતી લો એને એકલો ના સમજવાનું છે. તેને આ બરોબર આ જગતની માયા તમે આ મનથી જૂઠી આ જૂઠું છે જૂઠું જાણી અને સમજણપૂર્વક તમે ક્રિયા કરો ને તમે ફરો ને ભગવાન ફેવરી જીલ જાગીને જુઓ. આ લાખા રાજાને કહેશે કે જે લાખા જાગીને જો હતો ઈશ્વર. આપણે મોહ નિંદ્રામાં બે ભવન અવસ્થામાં અહંકાર હોય ત્યાં સુધી ભગવાનનું દર્શન ન થાય સપનામાં. આ લખી રાખજો. જ્યાં સુધી તમને હું 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 આ રોગ જો આ તો 84 લઈ જાય. આ રોગ જ્યાં સુધી રહે ત્યાં સુધી ભગવાનનું દર્શન નથી થવાનું. ભગવાનનું દર્શન કરવા હોય તો આ રોગને મારો અને દબાવો. આ ખોટું મોહ ખોટો રોગ ને ખોટું તમને હેરાન કરી નાખે છે, ફેંકી નાખે છે. આમાં ડોબાની હેરો કાઢવી શોભા. ડોબાની હેરો કાઢતા પાપ નથી, પણ પાડોળાને છોડવામાં દવાડવામાં ફેર કરવા પાપ લાગે. કોઈને ખાવા હાલવામાં ફેર કરવા પાપ લાગે. ન કે હેરો કાઢવાની એ તો પુન થાય. ડોબું અકળાતું હોય દૂધ કાઢી લે તો પુન થાય. પણ એ દૂધનો ઉપયોગ શું કરવો એ વાવજો વાવજો ન કે ધૂળ ખવાઈ રહ્યું. વાવણી શીખજો. આહાડ મહિનો આવે અને ખેતરમાં બીજ હોય અને શેડું ન આવે તો એના પસ્તાવાનો પારો ન રહે. જો અને પછી કોઈ પાક નહીં ખેતર ઉજોડું રહ્યું. એમ આ મનખાદેવના અવતારમાં આ તમને વાવણીનો તક આલી છે ભગવાન ને તમને બીજ અને જમીન તૈયાર આલી છે. વાવતા શીખજો. અંતરમાં શાંતિ રાખજો, ક્ષમતા રાખજો. નજર ટાઢી રાખો ને કાયડી નજર રાખી ને ધૂંધળો સળાયેલો કે ભગવાન અમારે આ શું કે ભાઈ એનું હું ફોડી દોડ્યું મિશન મેં આટલું બધું હાલ્યું તો આ ધૂંધું સળેલું સળે છે. આદમીઓને માતાઓને બધાને અરે તમે મોટા તોડો ન હાલવું હોય તો ન હાલતો. કોઈને ખાવા ન હાલવું હોય તો ન હાલવાનું. તમારે ભાઈ કોઈને ન કહેવું હોય કે અમારે ઘેર તો નહીં કોઈ આવે. પણ તમારું મોટું ખુશ રહીને રાખો. મોય થાય તમારા ભગવાન શ્રી પ્રસન્ન થાય એમ કરો. મોય તમારો દેવ છે પ્રસન્ન થાય એમ કરો. તમારે હું ના આવી ગયું છે એવું હું રાજપાટ હું ધપડી ગયો છું. હું દુઃખના ડુંગરા ડોલી પડ્યા છે. તમારો શીતળ ચંદન દેવ અને મનુષ્ય અવતાર એક શ્વાસ નો મળે. આ મનુષ્ય અવતારમાં નિરોગી શરીર અને મય આત્મા અને સમય એક શ્વાસ આ સમય નો મળે. ને જો ભગવાને એવો મોખવા લેવો હોય તો લેતો હરી, દેતો હરી, ખાતો હરી, પીતો હરી, જોતો હરી. ભગવાનનું અર્પણ કરો. કર્મની જાળમાંની છૂટવું હોય તો ભગવાનનું હુંપો અને યાદ રહો લઈને માથે જવું હોય તો પછી માથા હગડી રાખી ને હળગાવો. અત્યારથી આખી 84 પર ઉપર હગડી ને અત્યારે જોઈને ઓલી નાખો નાખી દો નથી. અંતરમાં શાંતિ રાખો અને હારું હારું કરો. વાવણી કરો. ભગવાન હું વેસી ખાતા છે બધે ને તમારું બધાનું માનવું એમ છે કે ભગવાન નથી. ભગવાન ની હોય તો આ હેના સૂર્ય ને ચંદ્ર ને આ ભૂતો આ પરુમનો હેના બન્યો છે. ના નેત્રોમાં દેખાય ને કોને એમ રાજી આ શું છે? આ હેનું છે તો જો ક્યાંનું અજવાળું છે? આ ભજન વાળા જો આ લો હે લવાની છોકરી છે, 8 વર્ષની છોકરી છે. એ ભજન શું ગાય છે? તાર તમને ખોપર નથી આવતી કે આ મેં આટલો હો રહી અને કર્યું હું. અને ભક્તિમાં તો જોડે તો આશા આવી છે કામે જોડે આ બધા છે કે શિરના ડોહા એમ તો એમ છે કે ભક્તિ તો જોડે મારા ભાની છે વેલની ખરીદેલી પણ સાપ ખાલી ગંડોર છે. મારે કશું નથી. હાય હાય હું ખાવ ને હું કરું, હું ખાવ ને હું કરું. ખાઈ જઈને લઈ જઈને ખાઈ જઈને લઈ શું છે આ ભક્તોનું ગામમાં તો ભાઈ ટાઢા તો પડો. શાંતિ પડે તો ભક્તિ ખરી તમારી. ના કઈ શાંતિ ના હોય ને આમાં ઓળ્યો હોય તો ભક્તિ નથી. એ તો દેવતા કહેવાય. અને માતાઓમાં આ મારે આ માતામાં સર ને કેમ બતાવું? આ બેસું છે શું કહી દીધું હતું એ તમારા શેર નો શેપ લાગે છે. આ શેરવાળાનું જોવા છે કે શેરવાળા નું ગોખણ શેર છે શોખ એ ડૂ જેથી મારા આસો રોકાઈ જાય. દોહા તો સેવા છે. આલા ફૂટેલા લજવા છે કોઈન થી મધમ લાવ ને એક ધક્કો ગાલું. દાદા આમ ક્યાગો જેવા ગઝવેલ જેવા જોઈ. ગઝવેલ જેવા ને ભગવાન ને બચતા નાસ્તા કૂદતા ડોવા જોઈ. આ તો બેરી બેરી બે હતા ટબકું ટહકું ઉઠતા ટહકું
लेता है टहकू, देता है टहकू, खाता है तो कहते मैं खुआओ तो नहीं खवाय अल्लाह તમને ચૂતા હુઆ સોર અમારે દમ નથી તમારા ગામના સોર હશે કે એ ઓદરોનો બચ્ચો હોય ને ટોટ્યો ખાલી એવો સોર હશે ના કે સોર હોય બાબા સોર આમ શું હોય ધરતી પર હેડ તો આમ ધરતીને પેલો પડે પડઘો પડે ખખડ ધરતી તમારા ભગત શ્રી તો હું તો ના પણ લગે ફરડી નથી મોય ફરડી નથી કરવી પડે પણ ભાઈ આનંદ તો જોયે કે બળી આમાં આટલું બધું મળ્યું તો એમ મોઢું ડોળ્યા જયારે તેલ જેવું હોય તેલનું મોઢું હોય ને આનંદ ન હોય તો પછી શું કરું ભલે ખાવાના હોય તો મારા બાપા હજુ મજૂરી કર્યું ને ખાવું આ મારે કદી તો મારા પા તો શું શું નથી આતા બીબી નાઈ જાય તમારા ગામનો ડોહો બધા બીબી નાઈ જાય સ્વ કાયો તો હંતા હંતા ના ઠોક છે જોણી હું બોલું જ ને ના એટલે એમ કે કોક ક્યાં હે હમણાં આમાં આટલું બધું આપણને જો અમારે નિવાય તો મારા બાપા હજુ મજૂરી કરી ખાવું પણ બળતરા ને ઓળ્યો તો ટાઢી પાડજો અને નિવાય તો બાપજી લખ્યું છે કે કોડિયું લઈને સંડાળો ના કરવાની ભીખ માગવી હારી પણ પોતાનો આત્મા જોણ્યાવાના સ્વરાશીના માર્ગે જવું એ ઘણું ખરાબ છે અને જો પોતાનો આત્મા બંધનમાંથી મુક્ત થઈને પરમાત્માના માર્ગે જતો હોય તો ભીખ માગીને ખાવા તો કોઈ વાંધો નથી અમારે કદી ભીખ માગવી પડે તો માગી લેવું ઢગ છે ના બધું આ મોતી ભીખ કરાશે તો આ બધું કરી શકે ઢગ સમય લઈ જઈને ખાવું આમાં નહીં ફીલ નથી કદાચ દાડા 15 દાડા વધારે ટકી જાઉં તો એટલામાં તો દોઢ થાય પણ તમે દુઃખ નથી ધરો ભા સુખમાં દુઃખ ધરે પેલું જવાનો સોરવો પાણી વળે અને હું કઈ જાય મન હું કરું જવા હોવા કે એને પાણી ભરાઈ જાય મારા વણ્યા આગલોમાં એટલે જવા હોય હું કઈ જાય હું કરું તાને તમને બધી રીતનો સુખ મળ્યો આ પેલણ મને કા ઈજુભાઈ ને દોડો ભાગ તો 70 ને 80 વર્ષ તો બેહી રહ્યો તાણે તમે બધા છો એ ભગવાન ના જીવ છો પુણ્ય કરીને આવેલા છો તમારા પુણ્ય હોય તો ભલે ભોગવો પણ આનંદ રાખો ને વાવણી હારી કરો ભગવાન હારો મોખો આલ્યો વાવણી હારી કરો ભજન બોલો કાનગર મે રતન નીવડે હીરો વારી આટ ભરાઈ કાનગર મે રતન નીવડ્યા હીરો વારી આટ ભરાઈ દોઈ કર જોડી મારી લંગમોની બોલા દોઈ કર જોડી મારી લંગમોની બોલા ખેતી ની બદલે આઈએ સતગુરુ વાળી બાવરી કર કર જ્ઞાન સમજ કર જ્ઞાન સમજ કર લેવણા ઈસ વિદવાણી વાળી સતગુરુ વાળી બાવરી આ ભજન વાળાને કહેવાનું એવું છે કે તમારા આ સદ ગુરુ તો ભગવાન છે અને એનો બગીચો છે તમારા જેવા ભાવ હે એવામાં ફળ આપવાનો 10મા ફળ છે અને એ જો પાક્યું તો એ રોનો 8 મંડા જો આ આપણે તો મને એમ લાગે કે ભજન કોકનો હોય પણ આપણે જે બેઠા છીએ ને એ આપણો ભજન છે આપણામાં આવો દેવ છે ને આપણામાં આવી શક્તિ છે આપણી જો ભાવધારા જ્ઞાન હોબળી અને જો હૃદયમાં ઉતારતા આવડે અને જીવનનું પરિવર્તન કરતા આવડે તો આ ભક્તિ આપણા હૃદયમાં છે પણ ભાવ જાળવવા એ મોટા મોટું સાધન તમે આમાં ઓછું હોય કાલે વધારે થઈ જશે ને વધારે હોય કાલે ઓછું થઈ જશે
વસ્તુ આ બધી કર્મની બનેલી છે, પણ તમારા ભાવ જાળવવા એટલું તમારી મોટા મોટી મૂડી. વસ્તુ મીરાબાઈને કોઈ નતું, જો શબરીબાઈને કોઈ નતું તો ભગવાન પ્રાપ્ત કર્યા. મીરાબાઈને રાજપાટ હતું, આડા પાહા કરીને ભગવાન પ્રાપ્ત કર્યા. તોરલી રાજગાદી પર રહી 3 નર તારા અને ભગવાન પ્રાપ્ત કર્યા. રૂપાદેવે રાજગાદી ઉપર રહી અને માલદેવ નુગ્રો હતો કે જે કોઈના શરણે બહાર ન રહી શકે એવા અધર્મી ને પાપી ને પાવન કરીને તાર્યું. નિરલબાઈ ચિત્તોરના રાણાની દીકરી, નિરલબાઈ કુંભોરો જે શરણા જેવો હતો એ ભાવ જાળવી ને વિવેકપૂર્વક વાળી અને માતાનો દેહ ગર્વાખરો ફેર્યો અને એ કુંભારોને બોધ્યો. આત્માનું જ્ઞાન છે કુંભારો. લાખો રાજા હતો એ જે શરણનો ભય. રામ 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 પાણી બરાબર. રામ 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 રામ. એવો જે ક્ષણનો ભય તો પણ એ 8 વર્ષની છોકરી આ લોહીનું પેલું ભજન ગયું લાખા રાજા ને બધું છે. રામ રામ રામ. જો આ ધર્મીઓનો આધાર માતાએ કર્યો છે, એ ભાવ જાળવ્યા છે. આમનો ભાવનું ભજન ગવાય છે. એ ભાવ જાળવી અને બંધનવાળા ભાવ છોડી અને છૂટવાના ભાવ રાખી અને આત્મા આત્માની સમશ્રેણીમાં સ્થિરતા અને શાંતિ, આ બધામાં હું તમને કહું છું શાંતિ રાખવાનું. એ શાંતિ રાખે આવડું મોટું ફળ આવ્યું છે. તારા આજે એનો નામ આજે ગાયા છે. આજે આપણે નામ ગાયા છીએ એ જેને આ રોગ ધોઈ નાખી ને આત્મા પરમાત્મા મોં હમન તુમ ને દફતર ગુમ, આત્મા પરમાત્મા માં સ્થિતિ થઈ એ પુરુષો કમાતાઓ એનો આજે આપણે ભજન કરીએ છીએ. જો ધ્રુવ એવો હતો, પ્રહલાદ એવો હતો, સુધનવા એવો હતો, સંત કુમારો એવા હતા, મદાલસાના પુત્રો એવા નાના બાળકો હતા. આત્મા બોધ પામી પરમાત્મા પણ પ્રાપ્ત કરી. ગચ્છુ કુમાર નિમિ રાજા કૃષ્ણ અને બળદેવ આ સારા ભાઈ. જુઓ એક થી હવાયા. કૃષ્ણ ભગવાન સંસારમાં રહીને ભક્તિ કરી તો પરમાત્મા પણ પ્રાપ્ત કર્યું. પણ જો આખા વિશ્વના લઈ નાખ્યું છે. ભગવાનનો અવતાર ગણાય છે કૃષ્ણ ભગવાન સંસારમાં રહ્યા. ત્યારે ગચ્છુ કુમાર પહેણતા નાહી જતા અને એના પૂર્વ કર્મ એવું હતું એ જે પહેણતા નાઠા થા એ એનો હારો તેનું હું નામ ગચ્છુ કુમાર સોમલ બ્રાહ્મણ. આ પૂર્વ જન્મમાં આગલા અવતારમાં આ ગચ્છુ કુમારનો જીવ બાઈનો હતો, માતાનો દેહ હતો ને એની જેઠવાણીનો છોકરો આ હતો. કોણ? આ સોમલ બ્રાહ્મણીનો હારો હતો, એની જેઠવાણીનો છોકરો હતો. તેની જેઠવાણી પોઈન્ટ ભરવા જઈ તારા દેરવાણીના છોકરો ને બાળક ને તેની ઈર્ષા થયેલી. એની કોઈ મનમાં ગાય ન કરે અને પેલીની ગંતરી વધારે તે ઊંધો રોટલો લઈ છોકરાને માથે બાંધી દીધો. આ સોમલ બ્રાહ્મણ એ છોકરો અને આ જે દેરવાણી આવ્યા, આ કોણ? ગચ્છુ કુમાર નો જીવ, આ દેરવાણી એ ઊંધો રોટલો બાંધી દીધો. પેલી બાઈ પાણી ભરી નાઈ એટલામાં છોકરાનો પ્રાણ છૂટી ગયો. રોટલો લઈ લીધો, એ કોઈને ખબર ન પડી. પણ એ પાપ કર્મ નું ફળ બીજા અવતારમાં ગચ્છુ કુમાર અવતાર પુંજ ગણો હતો, તપ ગણો હતો. બીજા અવતારમાં ગચ્છુ કુમાર જન્મ્યા. ગચ્છુ કુમાર ના અવતારમાં એટલી બધી તાકાત આવી. જો માથામાં હગડી ખપી છે, એના હારે માથામાં હગડી હરગાઈ છે. માટીની હગડી હરગાઈ ને મારા દેવતા મારી છોકરી 3 મંગળ વર્તો હતો અને 4થા મંગળ મને આવી ગયા હતા. કે આ બ્રાહ્મણ ને વેર તો પેલું હતું પણ બાઈ ને વેર આ દેખાય. પેલું જે માથામાં રોટલો બાંધીને મારી નાખે છે એમાં કર્મ કોઈને ન છોડે. તો પછી એના ગુરુ સમર્થ હતા કેના ગચ્છુ કુમારના, એને આગળ ચેતાવી દીધા હતા કે જો આગલા જન્મમાં તું આવું અઘોર કર્મ કરીને આવ્યો છે અને એ ક્રમ આજે તારે ભોગવટામાં આવે છે. તું જો ખમી ખાઈ અને આ ક્રમ નહીં ભોગવે તો અનંતો કર્મ ઉભો કરી નાખે. પછી આ થોડા સ્થિરતાથી ઠર્યા તો જાતિ સમય જ્ઞાન થયું કે ને ગચ્છુ કુમાર તો એને ખરેખર ખાતરી આવી
એ આ તમારા હારોથી ના આવે તો પેલો જેઠાણું શું હોતું છે. અને પછી ક્ષમા એટલી રાખી તે પાખર આ તો અબધૂત બાવો થઈને મહામાં જઈને બેઠા હતા એમ કે ન ઓળખાય. પણ પેલો તો ખોટો કે ઢોંગી તને હું ઓળખું છું. નદીમાંની માટી લાવીને હગડી થાપી પાખર કોરો બધી માં દેવતા હગાવ્યું. પણ જો પૂર્વ ક્રમ હતું એને ખપાવતા આવડ્યું. ગચ્સુ કુમાર ની ધીરજ આજે તારે આપણે માગીએ છીએ કે ગચ્સુ કુમાર ના જેવી ધીરજ હોય તો કરોડો કર્મો ને ખપાઈ શકે. તો કર્મ અગ્નિમાં ઉપસ્થિત કરેલો હોય તો જો ભોગવટા વખતે એને ખપાવતા આવડ્યું તો ફરી ક્રમ ના બંધાણું ઈ હરે કેળ જ્ઞાન છું. જો માથા આગળી હરગાઈ થી એ વખત કી કહે હાવ ના હારા ઉત્તર ની પાઘડીઓ બંધાવશે મારા હારે મોક્ષ ની પાઘડી બંધાઈ. અહંકાર મરી જઈને આત્માની સમશેડીમાં દેહ બન વિહરી જો તો આ શરીર નું આટલું આ તબલું બળ્યું પછી બારી ન હક્યું ની કેળ જ્ઞાન છું. ગચ્છુ કુમારી એમ તમે શાસ્ત્રો નો પ્રમાણ મહાપુરુષો નો જીવન ચરિત્ર માતાઓ કે પુરુષો અરે તમે બાળકો હો તમારા જીવન ને તપાસો. તમે વિષયોનું વિષ પી ને તસની રેતીમાં મરગલો જેમ મરી જાય છે દોડીને એમ તમે દોડીને તમારા પુણ્યનો નાશ કરવા નથી આવેલા. તમારા પુનાનું બંધ પડે તો તમે પૂર્વનો કર્મ છે ખપાઈ અને આના કરતા ઉધ્રલોકમાં જાઓ. સિંહ જેમ પોજરું તોડી અને જંગલમાં હેડો જાય એમ તમે આ સંસારની દાળમાં રહો. પણ દિલ તો દરિયા જેવું કરો, મન તો સમુદ્ર જેવું કરો. ધીરજ રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો. તમે તમારા પુણ્ય લઈને આશો કરો ઉપા કરો તો તમારા પુણ્ય કામ કરવાનો ને જવાથી એ જે કામ એ લઈને જવાનો. માતાઓ કે પુરુષો તમારે દસ્તાવેજ કરવા તો દસ્તાવેજ કરી લે. આ શાસ્ત્રો પ્રમાણ આલશે ને આગલો મહાપુરુષો નો આ વસનો છે કે પૂર્વજન્મ નું કર્મ આજે ભોગવે છે ને આજનું કર્મ પૂર્વજન્મ આપવાનું છે. તો અત્યારે સ્વભાવ શુદ્ધ રાખો, લો દો ખવાવ ખવડાવો પણ શુદ્ધ ભાવ રાખો. પણ ભગવાન નો જે વિરહ થાય એ જીવને લગ્ન ની લાય લાગે. આ બધામાં કે છે મને સહન જ ન પડે. પણ જયારે ભગવાન ના દર્શન થયો ત્યારે હો ગઈ લાલ મોય પર સ્ફૂર્તિ આવી ગઈ, કોમ પૂરું થઈ ગયું. પણ આપણને એવું વિરહ નથી. ભગવાન પ્રાપ્તિ માટે ભગવાનના દર્શન માટે ગુરુને મળવાનો આટલો વિરહ નથી. એટલા આપણને ભક્તિ ફરતી નથી. પણ તમે રો સંસારમાં પણ ભાવ તારા આ કામ કરતી હોય તો ભક્તિનો પાક તો મોય આવે. આ બધો ધંધો તો બહાર ધંધો છે. પણ મોય લીધારા જો આ કામ કરતી હોય તો આ ભક્તિ તમારું આશ્રય ભક્તિ થઈ જાય. ભક્તિ કોઈ શોખ મેલેલી નથી. સત્પુરુષોનો બોધ વસન છે એ હૃદયમાં રાખીને ચિત્ત એ માર્ગના અનુસારીનું વહેણ કરો ને ધારા એ પકડો તો આ તો બાર તો ફાસ્ટ ફૂડ છે. ઈ નંદ તમારે શું છે? એ પણ એ તો આમ જનેલ છે મને લગે કલેજા બહાર જેમ પાલોડવાજી હોય એટલી વેદના હોય. જો સુધી પોતે પોતાની જાણ નથી તો બીજાના માટે વેદના એવું જ જોઈએ. મારું સુખ પણ એ તો વેદના પણ સમજતા મારે શું કરવાનું છે. આ બધા જીવ છે એ ટાઢોળ મળી છે ફરી રહ્યો છે. ટાઢોળ મળી છે પુણ્યના સોયલા મળ્યા થોડા. પણ એ ભલે તમારા પુણ્ય યોગ્ય બધાને હોય માતાઓ કે પુરુષો પણ એમાં મોહ નથી પામો. આ તો પરાયોદિત છે. તમારે ને મારે બધાને મૂકીને જવાનું છે. પણ તમારે જવાનું છે એ ધ્યાન આગળ ચોખવટ કરી લો. આપણો જીવ શકે એના અહીંનું ઘર પરમાત્મા પીયુએલ પરમાત્મા છે એમાં મળવાનું છે. જો એ તમે અત્યારે વાંધો નહીં મેળવો તો આ સ્વરાશી આખી ફરવું પડે. પછી કોઈ નથી જીવનું. અત્યારે જીવનું તો કોઈ નથી. અત્યારે પુણ્ય કારણોથી તમને બધું અનુકૂળતા ને બધું લાગતું હશે. પણ ભાઈ આ તો સપનું છે. તમારા મને એમ લાગે કે આ બધું હું આમ નો આમ રહે કોઈ ન રહે. આ સપનું છે. આ તો શેટલા ને શેટલા જાણ શું હતા કોઈ નતા એ ઘેરા થઈ જાય ને ઘેરા હતા તો જ્યાં છે પત્તો જ નથી. કુલ પૂછે છે ઘેરાનો. નિશિંગ બાબુ આવે ને આ મોતીભાઈ ના ઘેર રમો છે એને ક્યાંય કમા નવા મની એક ભાઈ ઉપલો માળો છે એટલો આલો અને આ હેતર શિષ્ય પેલો ટુકડો
બેબડા વાળો એટલો હેતર હાલો તો તમે હાલો શેરવાળા દયાળુ સુધી હાલ તો ખરા. આ બધો પાછો કિયા સુરો કે નાના બાબાને હાલવું પડે. બાબા બહુ એ બીજો કઈ ના આવે તો કા હાય હાય બા ના આ તો ન પોહાય. ડેઢ વાળામાં ભવિષ્ય જાવ હોય કા સાતો રસપૂતો વાળા જાવ હોય જો રાગ હોય તો જાવ હોય અને કદી શરીર દાળ કરીને આવે તો તને આ બધી પઢાઈ જંજાળ છે એમાં તમારા જીવનો માર્ગ સોખો કરી લો. રામ રામ રામ. આ બધો પરધ્રમ છે ને પરભારું છે. આમાં મોહ પામ્યાના તમારે જવાનો છે રસ્તો સોખો કરી લો. રહું તો પડે પતાવવું પડે પણ જેમ આ તમારી શેડમાં આવી અને હું બેભાન થઈ જાઉં ને મારું ઘર ને ગામ વિહરી જાઉં ને રસ્તો ભૂલી જાઉં તો હું કેને ઘેર રહું. તમે તમારા બે કરી વાહ વાહ બાપજી હારા છે હારા પછી ઠઠી એવો કાલે ઘેરે કે ભાઈ કોઈ બાલતે પોહાતું આ ગમશો નું મારી ભાઈ રોટલા કરતા કંટાળી ગયા તો પછી કેને ઘેર જવાનું. ને જો મારું ઘર મને ખબર છે કે ભા તમે હોનારો છો પણ તમે તમારા ઘેર ને મેં મારા ઘેર તમે આટલો ન કરો છો તો મળશું. અત્યારે મારે કોઈ નથી. અત્યારે અમે તો હાલ જતા રહીએ. આ બધા સંસાર પર તમે રહો પણ હું જેમ મહેમાન છું તમારી શેરમાં બેઠો છું રાજા બાદશાહ જો બેઠો તમારી શેર નાખીને તમે તો નાખું પણ મારે મારે ઘેર જવાનું છે. ઘરનું ભાન ન હોય તો તમે ભીખ માગવાની હોય તમારા આગળ ખાવાની તો હા હા હો લાલચ પહેરી જાય કે આ તો ફલોડો ભાઈ નહીં પહેવા દી કે નહીં રાખે કેટલું કરવું પડે. અને મારે ઘેર જવાનું છે. કોઈની બેન છે મારે તમારે હું તમે દેવ છો તમારે ઘેર છો હું મારે ઘેર જવાનો છું. એમ જો તમારો જીવ છે ચેતન આત્મા એનું ઘર પરમાત્મા છે. આવો મેળ મેળવી પછી તમે આ સંસારમાં રહો તમે આ ભવસાગર ખેડો તો તમે આમ સમ્રાટ પણ ભોગવ્યો. આ બધો રોગ તો જરી પર હે એમનમ તમને આમ જડાય નાચ ઉડી જાય ભૂસ ઉડી જાય. ખાલી ખાલી આ મુજણ ખાલી જોડે દુઃખમાં ડુંગળા થઈ જવાને ડુંગળા ડોલી પડ્યા હોય હું ડુંગળા ઠેલવાના ને હું કરવાનું. તમારો દેવ મળે છે એ તો હંસ છે. હંસ મહેમાન આવેલું છે એને તમે દગો ન કરતા પણ મોહ તો નતું. આ તમે ભાવ કે કરોદરી ભાઈ ખાતો શેરવાળો એ ના એ છે. આ બધા આમાં આજે મોહ કર્યો ને આપણને ભાવ સ્થિતિમાં રખડા જવું પડે. તારી ના કરતા પેલા વાળું રાખો ને એ ના કરતા અત્યારે એવું છે એમ રાખીને વર્તી ભગવાન ફરવાનું. ભગવાનને કે નથી કેવું તમારે બોલો તમારા અત્યારે મહેમાન આવે તો કેટલો ને બેવું છે બધા હું શું વાત કરો વાત કોઈ નઈ જવા કેવા જવા પડી કોક લેવા જવું પડે. તારે રો સંસારમાં પણ ફૂલ પાવર રહો. તમારો મહિલો આત્મા છે દગુ દેહોમાં આ બધા આત્માઓ છે. પૂર્વ પુણ્ય લઈને આવ્યા છે. પ્રાલબ્ધ યુગ હાથી છે. કર્મ ભોગે ભોગવવામાં આવવાના પણ જવાનું 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 આટલી વાત તો તમે નક્કી રાખજો કે જવાના જવાના ને જવાના ને આ બધું તમારું નથી. તમારે દસ્તાવેજ કરવો હોય તો હું દસ્તાવેજ કરી આલું. મોટામાં મોટી ભૂલ આ છે કે તમે નથી ને તમે માનો છો ને તમારું નથી ને તમારું માનો છો. આજ તમારો રોગ આમાં દબાઈ મેલે છે. નકર તમારો તો તમારો આત્મા છે ને તમારા બીજા હોય તો પરમાત્મા છે ભગવાન. ભગવાનના ગેઠા તમે આ છો અને આ કૂતરો કાગડો રોગ ફેદી આ રોગ ફેદવા પડે છે વિષયનું વિષ. પણ આ તો પુણ્યયુગ થી સારું લાગે છે પણ રો એટલી તો રહો પણ ભગવાનનું ભજન કરો. હંપ રાખો દરિયા જેવું દિલ કરો. ગોઠો છોડી નાખો. આજુબાજુના સંજોગો તપાસી લો કે શું જા તમારા વડીલા માતા પિતા કુટુંબી હગા અંતર શું જા ના આ દાખલ થઈ ગયા છે. શું થયા ના ના ઠેલી મેલ છે ડોહોને ઠેલી મેં ડોહન કે મળો હોય છે કે હા અરે દઈ મેં આટલો ન કરો ને શું તો કે છે મળો આ શું થાય પહી ગયો છે એ ખ્યાલ કરજો. આ તો એ અને કોઈ નથી. આ તો હું વાત કહીશું આ બધા નતાએ જો અતાએ જા નતાએ દાખલ થયા અને આશીએ જવાના છે. જવાનું છે ન બગાડતા બધાને તમે ગમે દેવશો. મનુષ્ય અવતારમાં તો આત્મા પરમાત્મા જવા માટે દેવ બનીને આવ્યો છે. કેટલો પુણ્ય લઈને આવ્યો છે.
બધા રાજાના હો મી બોધ વિશે એટલી બોધ લેજો. ઘેર જવાનું છે, ઘરનો રસ્તો ન બગાડતા. એ મારા ધોરણ નાખ્યો તો આખી સોરાશી ફરવું પડે. એ મારે ખુલ્લો રહે પછી કામ કરો. સંસારમાં જેટલું કામ કરવું હોય ધન રાત એટલું કરો, પણ તમારો આત્મા પરમાત્મામાં જવાનો મારે ખુલ્લો રાખીને પછી કામ કરો. તમારો આત્મા છે અને એને પરમાત્મામાં જવાનો એકાગ્ર અને એ મારે ખુલ્લું રાખી એટલી જણ રાખી આ સંસારમાં હોવર રહો. તમારે જેવું પૂર્વનું પુણ્ય રાજગાદીનું હોય તો રાજગાદીનું ભોગવો, અથવા કદી મજૂરી કરીને ખાવું પડે. હું તો અમે તો એમ જ ના છે કે ભીખ માગીને ખાવી પડે તો કહો દો નહીં. જો ભક્તિ કરતો તમારો આત્મા પ્રતિબંધથી રહિત થઈને મોક્ષ ગતિ પામતો હોય તો ભીખ માગીને ખાવી પડે તો એના માટે લગ્ન સંકોચ નથી. જો આ મુનિઓ ભીખ માગીને તો અમરાપુરમાં જાય ત્યાં આપણામાં અનંત તાર સોરાશી ફરવું એના કરતા લગન તારે સંકોચ રાખવો પડે. સંકોચ કરીને જીવન વેઠી લે. ઘણું ભેગું કરેલું હોય તો થોડું હોય તો થોડું સલવી લેવું. આંખો ખાતા હોય તો ફાળ ખાવું. પણ તમારો આત્મા છે એને દગો દેવામાં તમારા મને એમ લાગે કે અમે જે કરી છે ખરું છે પણ ખરું નથી. હું તમને દસ્તાવેજ કરેલું ખરું નથી. ખરું આ હે તારે ભગવાન તમે એક થઈ જાઓ. પછી આ બધામાં છૂટું વર્તા. જેમ તમારી શેડમાં હું છૂટો છું બિલકુલ. ઓઢવા લુલ પાથરા નથી છે. જો તમે ગમે એટલા પાથરો હોનારો પેલો પથરો પાથરો પણ મારા જીવના ભાઈ હોય નથી. વ્યવહાર હોય નથી મારે. તારે તમે બધા આત્માઓ છો. એ આત્માના આ સૃષ્ટિના કોઈ નહીં અને એ નાશ્રી તો પરમાત્મા છે. અત્યારે કર્મ પૂર્વનો લઈને આ છો ખપાવવા પડે છે. આ જે પરાધીનતા સહન કરવી પડે છે, દુઃખ વેઠવું પડે છે, એ પૂર્વનો ક્રમ છે ત્યારે ભોગવવો પડે છે. અને આજે એ દેવને સમજાવવાના કર્મ કર્યો તો એ ક્રમ ભોગવવા તમારો આ જીવ કર્મ પ્રમાણે શરીર આગળ મળીને આ કૂતરો ને કાગડો ને હોમળો ને ભૂંડળો ને રેસડો ને નાગ ને વાઘ ને ઝાડ ને બાવળિયા ને આકડા ને તથુડા બોર્યો તમારા હેમારમાં બોર્યો મારતો નહીં આવ્યો. અમારા હેમારમાં ઓય નથી આવેલી. એ બધા આ જે ભોન વગરનું કર્મ કરેલાની સજા છે. તમે ભલે ખૂબ ડાયા આ બધા તમારો દેવ અવતાર છે, તમારું પુણ્ય ઘણું છે, બાવજીના પરમાણુ પડેલો છે, પણ સતો સમજણમાં ભૂલ છે. તમારું ઘર ઓય બેઠા મને ગોધમજી દેખાય છે એમ તમને સંસારમાં પરમાત્મા હતી અમાવું જોઈએ. આના હોય આવવું જોઈએ. જેમ આ ગામને મારે કોઈ નથી, મારું ઘર તો છે એમ તમે આ સંસારમાં રહો અને તમારો આત્મા છે એ આ સૃષ્ટિનો મહેમાન છે ને એનું ઘર પરમાત્મા છે. આ જીવન જીવતો પરમાત્મામાં ઘર થઈ જવું જોઈએ. મરીને મૂકે એ તો પશુ કહેવાય, પછી જીવતો પર વસ્તુથી મુકાઈ શાંતિ પામ, શાંતિ પામ, સંતોષ રાખો. બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. તમારા આત્માના ભયદોન દો, તમારા આત્માને ઠાળો. બળતો દખતો આત્મા તમારો છે એ તમારો આત્મા ઓછો હળગતો જહે આગળ સોય ઠોમ ઠેકવાનું નથી. ધખારો જો હોય ટાઢો પડ્યો તો પડ્યો ને જો હાથી આવ્યો તો આખી સરાસી ફરવાનું. તમે જુઓ છો કૂતરું કે કાગડો કે હોમડું કે ભૂંડું છે ઠરે છે એ ધખારો હોય તો હગડી લઈ દીધેલો છે જીવ. જો જાય તો યામાં ઓળી ને જો એ અત્યારે ફેરવી નાખીએ તો ભાઈ તમે બધા ભગવાનના અંશો છો, સિદ્ધ સમાત્માઓ છો અને તમને જોગવાઈ તો મળેલી છે. તમને પૂર્ણ ગળો છે. કોઈ માગી ખાવા પડે એવું નથી, કોઈના પાસે લેવા જવું પડે એવું નથી. સમજવામાં તમારો આત્મા તમારા પાસે છે તે સમજો. ભગવાનનું ભજન કરો અને આ બધાથી નિવૃત્તિ મેળવી અને શાંતિ પામો. તમારે શાંતિ પામવી ક્ષણ મારે સારું કરવું છે, તમારે તમારા હાથમાં સારું કરવું છે. અને મારે હું આટલા ગોગાળા ગાલું છું કે તમે મારા હાથમાં હારું છે, મારે તમારા હારું નથી. હું એ જેમ જેમ વેગ કરું એમ મારો આત્મા નિર્મળ થઈ અને મારા આગળમાં મજબૂત થઈ જાય, મારા આત્મા સ્વરૂપમાં મજબૂત થઈ જાય. આ બહારના જેટલા વાતાવરણમાંની વર્તી વળી અને આત્માના ઉપયોગ પર આવે એટલી મને આ બધામાં વર્તી છૂટી પડી જાય. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન
સદગુરુ ભગવન દેહ છતાજની દશા વરદે દેહાતી જ્ઞાનીના શરણમાં ઓ વંદન ગણિત સદગુરુ બોલ્યું ચાલ્યું માફ કરજો ભા આ સોબરાની જીભ છે ને અભિમાનમાં કોઈ બોલાઈ ગયો હોય તો બધા આગળ માફી માંગુ છું આપણે શ્યા ઓળખા કાઢવા છે અમે ઘેરને કરવાના છીએ અને તમે તમારા ભા હું જઈ કરજો તમારો આત્મા કે એમ કરજો મારા બોલ્યા આમ કરજો તમારા જેવું નવરું નહીં થવા બધે તમે તો નવરા છો આ લઈને બેઠા આત્મા 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 અમે કોઈ આત્મા લઈને બેહાયું છે આત્મા તો લઈને બેહવું પડે ઓળા અવતાર નહીં બેહો તો કરો અવતારે તમારે તમારો આત્મા લઈને બેહવું પડે તો તે તારે સુખ મળવાનું છે નકર સુખ મળવાનું નથી તમારે જેટલું હેડવું એટલું હેડો પણ મૂઢો તેલ રાખવાના મૂઢારે જો દુઃખ આવે અને સુખ આવે તો લગન સહન કરતા શીખજો અને દુઃખને ખોટા પેલા ખોસેટા કરવામાં ઉઠતા ટાકો ને બેતા ઉઠતો ખાતા ટાકો લેતા ટાકો બધા ટાકો કરે દુઃખ ને હું કરું કેને ઘેર જવું તમારી શેડમાં તો બધા સુખાઈ ગયું છે પછી દુઃખ ને દુઃખ ને કેને ઘેર જવું અમારી કોથમજીમાં બધું દુઃખ તમારામાંથી એટલે હકવાલામાં આવે ના હોય પણ માં હાકા નાખ તો બીએ તો ખરું કે આ બી રાવે છે પૈસા ના કા આવો કાઢતો દો દુઃખ ને સેદા આવો કાઢી દીધો હું તો ના ના પણ આવો આવો એ કરો કે નહીં એમાં મને ના આવો કે છે તો એમાં હોતું નથી આવતો તો એ નહીં કે તમે આવો પા તારી એ ચલાવે છે પણ આ સુખ એ સુખ નથી સુખ તો મહિલા દેવને સમજે સુખ દેવને સમજે સુખ દેવને સમજે સુખ દેવને સમજે સુખ